વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અંગ્રેજી યુનિટ 2 ડેન્ટલ હેલ્થના પાર્ટ 3ની અંદર ભાગ 3માં આપ સૌનું સ્વાગત છે. આપણે જોયું હતું પાર્ટ 1 અને 2માં કે સોનિયા હોય છે, એના કાકા અશોકભાઈ એને ડૉક્ટર શર્મા બંસી શર્મા જોડે લઈને જાય છે. પછી બંસી શર્મા જે છે એ અને સોનિયા સાથે સંવાદ થાય છે અને શર્મા એવું કહે છે કે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ, સવારે ને સૂતા પહેલાં. તો સોનિયા એવો જવાબ આપે છે કે માત્ર હું સવારે જ બ્રશ કરું છું. એના પછી આગળનો જે ફકરો છે આજે આપણે એની ચર્ચા કરવાની છે. એનો સ્પેલિંગોના અર્થ સમજવાના છે, એનું ભાષાંતર કરવાનું છે. તો ડૉક્ટર શર્મા એવું કહે છે સોનિયાને, જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એક ધ્યાન રાખજો કે આ જે લેસન છે, યુનિટ છે, એમાંથી હુ સેડ ટુ હુમ મેક્સિમમ વાક્યો બની શકે, સૌથી વધારે વાક્યો આ યુનિટમાંથી બની શકે. કેમ કે અહીંયા આખો જે પાઠ જે છે સંવાદ રૂપે છે, ડાયલોગ છે, એ ખાસ તમે ધ્યાન રાખજો. એટલે દરેક વાક્ય બરાબર ત્યાંથી વાંચજો અને યાદ રાખજો કોણ બોલે છે અને કોને કહે છે. તો ધેટ્સ ધ પ્રોબ્લેમ. ડૉક્ટર શર્મા એવું કહે છે, બંસી શર્મા, કે તે જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. કેર એટલે કાળજી લેવી, પ્રોપર એટલે યોગ્ય. તું તારા દાંતની યોગ્ય કાળજી લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. દિવસમાં 2 વાર તારે પ્રોપરલી યોગ્ય રીતે બ્રશ કરવો જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, એક સવારે, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. ગો ટુ બેડ એટલે ઊંઘવા જવું. તો રાત્રે સૂતા પહેલાં એક તો તારે શું કરવાનું છે, સવારે કરવાનું છે. દિવસમાં કેટલી વાર? 2 વાર. એક તો સવારે એન્ડ ઇન ધ મોર્નિંગ એટલે સવારે, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, અને ફરીથી જ્યારે તું રાત્રે સૂવા જાય એ પહેલાં તારે બ્રશ કરવાનું છે. ઓકે, હવે સોનિયા શું કહે છે? સોનિયા આસ્ક્ડ, અહીંયા પ્રશ્ન છે, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? સોનિયા પૂછે છે કે બ્રશ કરવાની સાચી રીત કઈ છે ડૉક્ટર? બ્રશ એટલે બ્રશ કરવું, ક્રિયાપદ છે, વર્બ. તો ડૉક્ટર શર્મા એને સમજાવે છે, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇનસાઇડ વેઝ ઓનલી. તો શું કહે છે? મોટાભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. મૂવિંગ ધ બ્રશ સાઇડ વેઝ ઓનલી. Most of the people brush their teeth while moving the brush insides only. બંને બાજુ એટલે અહીંયા આમ ફેરવતા હોય અને આમ ફેરવતા હોય, એમ એ રીતે જ બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. પણ ખરેખર જે સાચી પદ્ધતિ છે કે બેઝી ટુ મૂવ એટલે ફેરવવું, ઇટ અપવર્ડ એટલે ઉપર અને નીચે, એન્ડ ડાઉનવર્ડ એટલે આ દાંત છે દાખલા તરીકે, તો અહીંયા પણ બ્રશ આમ કરવું જોઈએ, અહીંયાથી પણ આમ આપણે બ્રશ કરવું જોઈએ. સો ધેટ કે જેથી ઇટ રિમૂવ ધ ટાઇની બિટ્સ, ટાઇની એટલે નાના, અને બિટ્સ એટલે ટુકડા, ઓફ ફૂડ એટલે ખોરાકના જૂના ટુકડા, સ્ટક જે ચોંટી ગયા હોય, જે દાંતમાં ફસાઈ ગયા હોય, ચોંટી ગયા હોય, બિટવીન ધ ટીથ, 2 દાંતની વચ્ચે સામાન્ય જગ્યા હોય ને અહીંયા ફસાઈ ગયા હોય તો એ આમ નીકળી જાય, એટલા માટે ઉપર નીચે આમ બ્રશ ફેરવવું જોઈએ. The gum line should also be brushed with gentle strokes. એટલે હળવા હાથે.
ગમ લાઇન્સ એટલે પેઢા. શુડ ઓલ્સો બી બ્રશ્ડ, એમને પણ હળવા હાથે બ્રશ કરવો જોઈએ. પેઢા પણ હળવા હાથે બ્રશ કરવા જોઈએ એટલે સાફ કરવા જોઈએ બ્રશ. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. નોટ ઓનલી ધીસ, આ જ નહીં. ક્લીન યોર માઉથ, તારું મોઢું સાફ કર. આફ્ટર એવરી મીલ, માત્ર આટલું જ નથી કરવાનું, દરેક ભોજન પછી તારે તારું મોઢું સાફ કરવાનું છે. એન્ડ એવરી ટાઈમ યુ ઈટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, અને જ્યારે પણ તું ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાય ત્યારે તારે તારું મોઢું સાફ કરવાનું છે, બ્રશ કરવાનો છે. આવું ડૉક્ટર બંસી શર્મા કોને કહે છે? સોનિયાને કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ હવેથી યાદ રાખજો, તમારે પણ કેટલી ટાઈમ બ્રશ કરવાનું છે? ટ્વાઇસ અ ડે. એક તો સવારે મોર્નિંગમાં, બીજું રાત્રે સૂતા પહેલાં. અને જ્યારે પણ તમે ચોકલેટ ખાઓ છો કે આઈસ્ક્રીમ ખાઓ છો એ હળવા હાથે બ્રશ કરવાનું. તો સોનિયા હવે આગળ શું કહે છે? વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર, શું તમે મને એનું કારણ કહેશો? જો વુડ યુ એટલે આમ પોલાઇટલી પૂછે છે એટલે ત્યાં વુડ આવ્યું છે નમ્રતાથી, એ મોડેલ ઓક્ઝિલરીઝ છે. તો શું તમે ડૉક્ટર મને તેનું કારણ કહેશો? તો જો ડૉક્ટર શર્મા હવે શું કહે છે? ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. હાઇજીન એટલે આરોગ્ય, તંદુરસ્તી. રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. તો કે દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ તે પહેલી જરૂરિયાત છે. ક્લિનિંગ ધ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્રુટમેન્ટ ઓફ ડેન્ટલ હેલ્થ. તો દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ કરવી એ પ્રથમ જરૂરિયાત છે. ઇફ યુ ડુ નોટ ક્લીન યોર માઉથ, અથવા ઇફ યુ ડોન્ટ, જો ડુ નોટનું ટૂંકું રૂપ થઈ જાય ડોન્ટ. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તું તારું મોઢું સાફ નહીં કરે, બ્રશ નહીં કરે, ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. તો શું થશે? સાફ નહીં કરે તો ખાદ્ય પદાર્થના, ફૂડ એટલે ખાદ્ય પદાર્થ એટલે ખોરાકના, ટાઇની બિટ્સ ઓફ ફૂડ, તો ખાદ્ય પદાર્થના જે નાના નાના ટુકડા હોય છે, ઇનસાઇડ સ્ટીક, તારા દાંતની સપાટી પર, દાંતની વચ્ચેની જગ્યામાં શું થશે? ચોંટી જશે, ચોંટી જાય છે, આવું ડૉક્ટર કહે છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તું તારું મોઢું સાફ નહીં કરે તો ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ ધ સ્ટીક, તો જે ખાદ્ય પદાર્થના જે ટુકડાઓ છે એ શું થાય છે? સ્ટીક ટુ ધ સરફેસ, સપાટી પર ચોંટી જાય છે, ઓફ યોર ટીથ, તારા દાંતની, એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને દાંતની જે જગ્યા હોય છે ત્યાં, અને અહીંયા સપાટી ઉપર શું થઈ જાય છે? જે ખોરાકના ટુકડાઓ હોય છે, ટાઇની બિટ્સ ચોંટી જાય છે. હવે શું કહે છે ડૉક્ટર? નાઉ જમ્સ. જમ્સ એટલે કીટાણુ અથવા જંતુ. શું કહે? નાઉ જમ્સ એટલે કીટાણુ અથવા જંતુઓ. ફીડ એટલે ખાવું, ના પર નિર્ભર રહેવું. ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ, આ જે ખોરાકના કણો છે એ ખાશે. હુ ઇવન્ચ્યુઅલ ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, અને છેલ્લે શું કરે છે? પછી તમારા દાંતના અમુક ભાગ પણ ખાઈ જશે. પહેલાં એ જે ખોરાક જે પાર્ટિકલ્સ હોય એ ખાશે, અને પછી ધીમે ધીમે એ ખાવાનું થઈ રહેશે એટલે પછી તમારા દાંતના અમુક ભાગ પણ એ ખાઈ જશે. દે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ, અને તે શું કરશે? તમારા દાંતનું ઇનેમલ કોટિંગને પણ નાશ કરશે. કોટિંગ એટલે પડ. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને છેલ્લે અંતે શું થશે? લીડ્સ ટુ કેવિટી,
કેવિટી એટલે પોલાણ, લીડ્સ એટલે પરિણમશે. એનું પરિણામ શું આવશે અહીંયા કે કીટાણુ જે છે એ પહેલાં તો ફૂડ પાર્ટિકલ ખાશે, પછી એ ધીમે ધીમે તારા ઇનેમલ કોટિંગને ખાઈ જશે ને ઇનેમલ કોટિંગને નુકસાન કરશે. એના કારણે પછી ત્યાં શું થઈ જશે, ત્યાં પોલાણ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 3ના આટલા સુધી અભ્યાસ કર્યો. હવે આગળનો જે પેરેગ્રાફ છે આવતીકાલે આપણે અભ્યાસ કરીશું.